માં અને ત્યાંથી મને રાઈડ મળી છે ઉબેરમાં 2 કલાક પછી. ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 8:05 અને આજે આપણે થોડા વહેલા કામ કરશું કેમ કે સાંજે થોડું વહેલું ઘરે જવાનું છે મારે. તો આજે આપણે કામ કરશું પોર્ટર ઓલા ઉબેરમાં અને 4 વાગ્યા સુધી સાંજે કામ કરશું. તો જોઈએ કઈ એપમાં વધારે અર્નિંગ થાય છે અને ભાઈ આજનો દિવસ કેવો જાય છે. તો અને ભાઈ બાઇકનો કાંટો 0 કરી દીધો છે. તો જોઈએ 4 વાગ્યા સુધી કેટલા કિલોમીટર ગાડી આપણી પડે છે અને કેટલા પૈસાનું કામ થાય છે, એટલે કે કેટલાની અર્નિંગ થાય છે. તો કરે છે આ વેટિંગ થોડી વાર માટે અને આ છે આપણું લોકેશન. તો અત્યારે હું અહીંયા ઊભો છું લાપીનોજ પર. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ટાઈમ થયો છે 10:03 અને ભાઈ 2 કલાક બેસી રહ્યો હું અને પછી નરોડાથી આવી ગયો તો ઓર્ડર જીઆઈડીસીમાં અને ત્યાંથી મને રાઈડ મળી છે ઉબેરમાં 2 કલાક પછી. રાઈડ છે અહીંયા ઓઢવ જીઆરડીસીથી એમને બાપુનગર લઈને જવાના છે. તો કરીએ એમને પિકઅપ અને લઈ જઈએ એમની ડ્રોપ લોકેશન ઉપર બાપુનગર. તો ભાઈને કરી લીધા છે પિકઅપ 6.4 કિલોમીટર બતાવે છે ડ્રોપ લોકેશન. તો કરીએ ભાઈને ફટાફટ ડ્રોપ એમની જગ્યા પર. પિસ્તાલીસ. તો ભાઈ ઉબેરમાં પહેલી રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને રાઈડ હતી ભાઈ 45 રૂપિયા. ભાઈના જોડે 50 રૂપિયા લઈ લીધા છે. તો જોડે ચાલુ કરી દઈએ પોર્ટર ઓલા. તો ભાઈ કરીશું અહીંયા થોડાક અગાડી જઈને રાઈડની વેઇટિંગ 10-15 મિનિટ. અને આ રાઈડ હતી બાપુનગરની અને 45 રૂપિયા કસ્ટમર જોડે ભાઈ લીધા. તો ઉબરને આપણને આપ્યા ટોટલ 60 રૂપિયા આ ટ્રીપના મળ્યા કેમ કે 6 કિલોમીટરની ટ્રીપ હતી અને ઉબેરને આપણને આપ્યા 60 રૂપિયા અને કસ્ટમર જોડે 45 રૂપિયા લીધા. તો અહીંયા કરીશું વેટિંગ 10-15 મિનિટ. જોઈએ નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. ટાઈમ થયો છે 1:08 અને હું જાઉં છું ભાઈ હવે ઘરે કેમ કે ભાઈ ટોટલ 5 કલાક આપણા થઈ ગયા. હું સવારે 8 વાગે કામ ચાલુ કર્યું હતું અને અત્યારે વાગે છે 1:08 એટલે કે સમજો લો 1 વાગે છે. તો ભાઈ સવારે 8થી તે અત્યારે 1 વાગ્યા સુધી ભાઈ એક જ રાઈડ કરી મેં ઉબેરમાં. બાકી પોર્ટરમાં ભાઈ ઓર્ડર જ નથી આજે કેમ કે સવારનો 8 વાગ્યાનો લોગિન છું. તો પોર્ટરમાં એક બી ઓર્ડર આજે આવ્યો નથી અત્યાર સુધી 1 વાગ્યા સુધી, સવારે 8થી 1 વાગ્યા સુધી. અને એક રાઈડ આવી હતી ઉબેરમાં એ નિકોલથી અમને બાપુનગર ઉતાર્યા, એના 60 રૂપિયા મને મળ્યા ઉબેરમાં. બાકી
બીજી વાત કરીએ તો કમ્પ્લીટ 12:30 વાગ્યાની આજુબાજુ એક રાઈડ આવી હતી ઓલામાં. એ નરોડાથી લઈને જવાની હતી રાનીપ, અમદાવાદ રાનીપ. તો ભાઈ પછી હું એ રાઈડને ના લીધી, કેમ કે ભાઈ ઓલરેડી 12:30 વાગી ગયા. ભાઈ 3.5 કલાક બેઠ્યો હતો અને 3.5 કલાક પછી ભાઈ ઓલામાં રાઈડ આવી હતી એ. તો ભાઈ કંઈ મતલબ જ નહીં ને ભાઈ. 12 વાગે હું 12:30 વાગે રાઈડને લઉં અને ભાઈ ત્યાં જાઉં એટલે મારે 1 કલાક દોઢ ત્યાં વાગી જાય. અને કેમ કે આજે આવવાનું હતું બી મારે વહેલા ઘરે, એટલા માટે તો ભાઈ વહેલા 8 વાગે મેં આઈટી ચાલુ કરી હતી કામ કરવા માટે. એટલા માટે તો હું વહેલા આવ્યો હતો. તો પછી ત્યાં અમદાવાદમાં જઈને 1 વાગે હું ત્યાં 1:30 વાગે ત્યાં પહોંચું. પછી ત્યાં કંઈ મતલબ જ નહીં ને પછી મારે ઘરે ત્યાં પહોંચું તો પછી મારે ઘેર આવવાનો ટાઈમ ભાઈ થઈ જાય. તો એટલા માટે મેં ઓલામાં રાઈડ ના લીધી. અને રેપિડોમાં 2 રાઈડ આવી હતી. એક ફ્રૂટ ડિલિવરીની હતી. એ ભાઈ ચિલોડાથી હું બેઠો હતો નરોડા, અને ચિલોડાથી ભાઈને લેવાના હતા અને નવા નરોડા મૂકવાના હતા. તો ભાઈ 4 કિલોમીટર એમનું પિકઅપ હતું. તો ભાઈ એ પણ મેં રાઈડ ના લીધી. બાજુમાં સ્ક્રીનશોટ ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. અને બીજી એક રેપિડોમાં ફૂડ ડિલિવરી આવી હતી. એ ભાઈ 25 રૂપિયાની ફૂડ ડિલિવરી હતી. તો ભાઈ 25 વાર ઓર્ડર કોણ કરે, ખોટો ટાઈમ વેસ્ટ આપણો થાય. તો અત્યારે જાઉં છું હું ઘરે બાજુ. અને કાલે વિચાર છે કે રાતે અઠવાડિયું ઝોમેટોમાં કામ કરી લઈએ, રાતે 12થી તે સવારે 4-5 જે વાગ્યા સુધી. તો ભાઈ શું કન્ટિન્યુ તમે 1 થી 2 કલાક બેસો એટલે ભાઈ તમને આળસ આવી જાય. અને આળસ આવે એટલે ભાઈ કામ કરવાનું મૂડ રહે જ એમ. તમે કન્ટિન્યુ 1-2 કલાકની વાત કરો, હું કન્ટિન્યુ 3 કલાક બેસી રહ્યો પણ એક બી રાઈડ ના મળી. એટલે પછી મને આવે ભાઈ કંટાળો. હું કહું ચાલ જવા દે મને ઘરે, આમ બી જવાનું છે સાંજે મારે બહાર. તો રોકાઈને કંઈ મતલબ નહીં. તો કંટાળીને પછી હું ઘરે જવા નીકળી ગયો છું. તો ભાઈ આ છે ફિલ્ડનું કામ ભાઈ. કોઈક દિવસ કામ મળી બી જાય, ના બી મળે, કંઈ નક્કી નહીં. તું મળે તો ભાઈ તમને બેસવાનો બી ટાઈમ ના મળે, અને 4-5 કલાકમાં 1000-1200નું કામ કરાવી દે. ના મળે તો ભાઈ ના બી મળે, એવું કામ છે ભાઈ. તો વિચારીશું કાલથી ઝોમેટો કરશું રાત્રે 12 વાગ્યાથી સવારે 6-7 વાગ્યા સુધી. તો આપણો ટાર્ગેટ છે દિવસનો 1000 રૂપિયા. તો આપણે દિવસનો 1000 રૂપિયા આપણને મળવા જોઈએ. ભલે ઝોમેટોમાં રાત્રે મળે કે દિવસે મળે ભાઈ, 1000 રૂપિયાની અર્નિંગ આપણે દિવસે કરવાની. તો કાલે કરશું ઝોમેટોમાં કામ રાતે 12થી સવારે 4-7 જે થાય 5 વાગ્યા સુધી. તો આજનો વિડીયો આટલો જ ભાઈ. તો મળીએ કાલ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.